ક્યારે વિચાર્યું છે કે સમાજમાં એવા કેટલાય લોકો છે જેઓ પડદા પાછળ રહીને ચૂપચાપ આપણા ભવિષ્યનો પાયો મજબૂત કરે છે? હા, એવા જ અસલી ચેમ્પિયન્સ. એમના કામને કેવી રીતે બિરદાવવામાં આવે છે? તો ચાલો આજે આપણે એક એવા જ ખાસ સન્માન માતા યશોદા એવોર્ડ વિશે વાત કરીએ. પણ એવોર્ડની વાત કરતા પહેલા ચાલો એક ખૂબ જ મૂળભૂત સવાલ પર નજર કરીએ. આપણે બધા જ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની મોટી વાતો કરીએ છીએ, બરાબર ને? પણ જરા વિચારો, છેક પાયાના સ્તરે એમના સ્વાસ્થ્ય, એમના પોષણ, એમના પહેલા શિક્ષણની આ બધી કાળજી કોણ લે છે? એ અદૃશ્ય હાથ કોના છે જે આ બધું કરે છે? બસ આ જ સવાલનો જવાબ આપણને માતા યશોદા એવોર્ડમાં મળે છે. તો હવે સીધા મુદ્દા પર આવીએ અને સમજીએ કે આ પુરસ્કાર આખરે છે શું. જો એકદમ સરળ ભાષામાં કહીએ તો માતા યશોદા એવોર્ડ એટલે સંકલિત બાળ વિકાસ યોજના, જેને આપણે ICDS તરીકે ઓળખીએ છીએ, એના હેઠળ અપાતો એક ખૂબ જ પ્રતિષ્ઠિત પુરસ્કાર. અને એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. જે લોકો બાળ કલ્યાણના ક્ષેત્રમાં ખરેખર અસાધારણ કામગીરી કરે છે, બસ એમને ઓળખ આપવી અને એમને પ્રોત્સાહન આપવું. તો સવાલ એ થાય કે આટલું મોટું સન્માન મળે છે કોને? કોણ છે એ લોકો જેમને આપણે આ ચેમ્પિયન્સ કહી શકીએ? આ સન્માન એ જાય છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને. હા, બિલકુલ એ જ બહેનો જેમને આપણે દરેક ગામડામાં, દરેક મોહલ્લામાં જોઈએ છીએ, જે આપણા બાળકો માટે એમના પહેલા શિક્ષક પણ છે અને પહેલા રક્ષક પણ. અને એ પણ સમજી લઈએ કે આ એવોર્ડ મેળવવો કોઈ નાની સૂની વાત નથી. આ તો એમને મળે જેઓ પોતાના કામમાં ખરેખર શ્રેષ્ઠ હોય, જેમનું સમર્પણ અતૂટ હોય અને જેઓ પોતાના કામમાં કંઈક ને કંઈક નવું, કંઈક ઇનોવેટિવ કરતા રહે. અને સૌથી મહત્વની વાત, આ શ્રેષ્ઠતાની ચકાસણી કોઈ એક જગ્યાએ નથી થતી. એ ઘટક લેવલથી લઈને કોર્પોરેશન, જિલ્લા અને છેક રાજ્ય કક્ષા સુધી થાય છે, એટલે કે દરેક સ્તરે પારખવામાં આવે છે. ઠીક છે, તો હવે એ સવાલ થાય કે આ ઉત્તમ કામગીરી એટલે શું? એને માપવામાં કઈ રીતે આવે છે? ચાલો એના માપદંડો જોઈએ. સ્વાભાવિક છે કે આપણા મનમાં એ સવાલ આવે જ કે ભાઈ, આટલું મોટું સન્માન મેળવવા માટે એમને કેવા કામ કરવા પડતા હશે? કયા પડકારો ઝીલવા પડતા હશે? અને આ જે લિસ્ટ છે ને, એ ખાલી મુદ્દાઓ નથી. આ તો એમની રોજિંદી જિંદગીનો ભાગ છે. જરા ધ્યાનથી સાંભળજો. બાળકોનું આરોગ્ય અને પોષણ સુધારવું, કુપોષણ જેવી મોટી સમસ્યાને ઘટાડવી, નાના ભૂલકાઓને રમતગમત સાથે ભણાવવું, ગર્ભવતી અને નવી માતાઓને સાચું માર્ગદર્શન આપવું, રસીકરણ અભિયાનમાં સૌથી આગળ રહેવું, આખા સમાજમાં જાગૃતિ લાવવી. અને એટલું જ નહીં, આ બધી જ પ્રવૃત્તિઓનો એકદમ વ્યવસ્થિત અને પારદર્શક રેકોર્ડ પણ રાખવાનો. સાચું કહું તો આ કામગીરી ખરેખર અદ્ભુત છે. પણ એક મિનિટ, શું આ એવોર્ડનું મહત્વ ખાલી જે જીતે છે એમના પૂરતું છે? ના, બિલકુલ નહીં. એની અસર તો ઘણી મોટી અને વ્યાપક છે. આની અસર છે ને, એ એક સાંકળ જેવી છે. એક પછી એક કડી જોડાતી જાય. સમજો કે જ્યારે કોઈ એક કાર્યકરનું સન્માન થાય છે, તો સૌથી પહેલું શું થાય? એમનું પોતાનું મનોબળ આસમાને પહોંચે છે, આત્મવિશ્વાસ વધે છે. પછી એમને જોઈને એમની સાથે કામ કરતા બીજા લોકોને પણ પ્રેરણા મળે છે કે અરે વાહ, આપણે પણ આવું કામ કરવું છે. અને જ્યારે બધા જ પ્રેરિત થાય ત્યારે શું થાય? આખી સિસ્ટમ, એટલે કે આપણી ICDS યોજના, એ આપોઆપ જ વધારે મજબૂત અને અસરકારક બની જાય છે. તો આ બધી વાતનું સાર શું છે? સાર એ જ છે કે આ એવોર્ડ એ બીજું કંઈ નહીં પણ નિસ્વાર્થ ભાવે કરાતા સમર્પણને એક સલામ છે. એટલે કે માતા યશોદા એવોર્ડને આપણે ખાલી એક ટ્રોફી કે ઇનામ તરીકે ન જોવું જોઈએ. એ તો આંગણવાડી ક્ષેત્રમાં જે ઉત્તમ કામ થઈ રહ્યું છે એને ઓળખ આપવા અને બીજાઓને પણ એવું જ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. અને આખી વાતને પૂરી કરવા માટે આનાથી વધુ સચોટ વાક્ય કદાચ બીજું કોઈ ન હોઈ શકે કે આ એવોર્ડ માત્ર એક પુરસ્કાર નથી, પણ સમાજના પાયાને મજબૂત કરનાર સમર્પણની ઓળખ છે. જરા વિચારો, આ એક વાક્યમાં જ એ હજારો લાખો બહેનોના કામનું સાચું મૂલ્ય સમાયેલું છે, જેઓ દરરોજ ચૂપચાપ આપણા દેશના ભવિષ્યને આકાર આપી રહી છે.